वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्वच्छता के मुद्दे में आज एक बैठक मिली थी। दरअसल शहर की विभिन्न सोसाइटीज के प्रमुख और होद्देदारों के साथ इस बैठक का आयोजन करवाया गया था। तब आपको बता दें कि यह बैठक महानगर पालिका के वीएन राजपूत की अगुवाई में आयोजित हुई थी। तब आपको बता दें कि डिप्टी म्युनिसिपल कमिश्नर वीएन राजपूत की अगुवाई में आयोजित हुई इस बैठक के तहत विभिन्न सोसाइटीज में जो डोर टू डोर कचरे की गाड़ी जाती है, उसके बावजूद भी इलाके के लोग कचरा जहां तहां फेंक देते हैं और स्वच्छता बरकरार नहीं रखते हैं, इस मुद्दे को लेकर विशेष तौर पर चर्चाएं की गई थी। ખાસ કરીને આપ સર્વે જાણો છો એમ વડોદરાનો આ વખતે 10 લાખથી ઉપરની વસ્તીમાં રાજ્ય દેશ લેવલે ખૂબ સારો નંબર આવ્યો છે, પણ આપણે આટલી જગ્યાએ અટકવાનું નથી, એનાથી આગળ આપણે વધી શકીએ એ માટે કોર્પોરેશન દ્વારા નવી એજન્સીઓ, ડોર ટુ ડોરની એજન્સીઓ, કર્મચારીઓ માટે ઓનલાઈન હાજરી, આ બધા પ્રયત્નો કરીએ છીએ। પણ આ બધું એવું છે કે જ્યાં સુધી પ્રજાજનો તરફથી આપણને પૂરતો સહકાર ના મળે તો ત્યાં સુધી આ કામગીરીમાં આપણને ધારી સફળતા મળી શકે એમ નથી। એ માટે આજે પ્રયત્ન તરીકે સૌથી પહેલા આપણા વિવિધ વોર્ડના, વિવિધ ઝોનના જે સારી સારી સોસાયટીઓ છે એના પ્રમુખોને આપણે બોલાયા હતા અને એમને સોર્સ સેગ્રીગેશન પોતાના સોસાયટીમાં જ એને સોર્સ સેગ્રીગેશન કરે, ડોર ટુ ડોરની ગાડીઓમાં જ પોતાનો કચરો નાખે, પોતાની સોસાયટી અને એની આજુબાજુની જગ્યામાં કોઈ એવા કચરાના ઢગલા ના થાય એ માટે એમને ખાસ કરીને સહકાર આપવા માટે અત્યારે આપણે એમને જાગૃત કર્યા છે। આશા છે કે આપણને એમાં ખૂબ સારા પરિણામો મળશે। ખરેખર એક આ આવકારદાયક પગલું છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલામાં આવ્યું છે અને એમણે જે સમજ આપી છે એ ખરેખર સમજ દરેક નાગરિકોને ફોલો કરવા જેવી છે અને આથી કરીને શું થાય કે નાગરિકોમાં જાગૃતતા આવે અને આના કારણે તે આપણે ઇન્દોર, અમદાવાદ, સુરતની જે વાતો કરીએ છીએ તો વડોદરા પણ એ રીતે પહેલું જ સ્થાન પ્રાપ્ત કરે, એનામાં દરેક નાગરિકનો સહકાર હશે તો આ વસ્તુ થશે અને 100% શક્ય બનશે। આપણે વડોદરાના સંસ્કારી નગરીના આપણે નાગરિકો છીએ તો આપણે આપણા સંસ્કારને ઉજાગર કરી શકીએ એ રીતનું આપણે દરેક નાગરિકની પણ પોતાની ફરજ છે એવું મારું એક દરેક નાગરિકોને વિનંતી છે। કોર્પોરેશન તો ખરેખર એમના તરફથી પોતાનો પ્રયત્ન કરે જ છે, પણ નાગરિકોનો પણ એક ફરજ બને છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।